શિષ્યવૃત્તિ મુદ્દે એબીવીપીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં પણ જોડાયા। વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે એબીવીપીનું આંદોલન। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના આ સુતેલા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના અમુક શિષ્યવૃત્તિ અટકાવવામાં આવી છે। જે શિષ્યવૃત્તિ નથી મળતી એના કારણે વિદ્યાર્થીઓનું એડમિશન ઓછા થયા છે અને પ્લસમાં એ વિદ્યાર્થીઓ ભણવા માટે બહુ અગવડતા પડે છે। આ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તેમને ઝડપથી આ શિષ્યવૃત્તિ મળી રહે એના માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। MYSY થઈ ગઈ, CMSS થઈ ગઈ, એવી ઘણી બધી આદિજાતિની જે શિષ્યવૃત્તિઓ થઈ ગઈ, તો એવી શિષ્યવૃત્તિઓ સરકાર દ્વારા ચાલુ છે, પણ સરકાર દ્વારા હજી વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જે શિષ્યવૃત્તિ છે એ પહોંચાડવામાં આવતી નથી। તો એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। જે ST, SC, OBC, EWS ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી, છેલ્લા 2022 થી નથી મળી, તેને લઈને વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી રહ્યું છે। આખા ગુજરાતમાં દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। પ્રાઇવેટ કોલેજો, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સમય પહેલા સ્કોલરશીપ મળી જાય છે, પરંતુ સરકારી કોલેજ, સરકારી યુનિવર્સિટીઓને આ સ્કોલરશીપ સમય જતાં પણ મળતી નથી। આગામી સમયમાં જો આ માંગ નહીં સ્વીકારવામાં આવશે તો ગાંધીનગરનો ઘેરાવો કરશું અને દરેક જગ્યાએથી, દરેક તાલુકા, દરેક નગરથી વિદ્યાર્થીઓ આવશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ છીએ કે અમારી સ્કોલરશીપ તાત્કાલિક સ્વરૂપે જમા થાય। જો જમા નહીં કરવામાં આવે તો એબીવીપી સાથે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગાંધીનગરની અંદર શિષ્યવૃત્તિ મુદ્દે એબીવીપીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તા પર ઉતર્યા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં પણ જોડાયા। ઉદ્યોગ ભવનથી કલેક્ટર કચેરી સુધી વિદ્યાર્થીઓની રેલી જોવા મળી। શિષ્યવૃત્તિના પ્રશ્ને સરકાર સામે અવાજ ઉઠાવ્યો। વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે એબીવીપીનું આંદોલન। સ્થાનિક વહીવટીતંત્રનું ધ્યાન દોરવાનો પણ પ્રયાસ થયો। GH4 ગાર્ડન પાસેથી શરૂ થયું વિરોધ પ્રદર્શન। કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ પાઠવાયું। શિષ્યવૃત્તિ મુદ્દે તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી હતી, ત્યારે ગાંધીનગરમાં શિષ્યવૃત્તિ મામલે એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે, તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓ છે તે ન્યાય માટે રસ્તા પર ઉતર્યા હતા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે ત્યાં વિરોધ પ્રદર્શનમાં બેનર સાથે અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। GH4 ગાર્ડન પાસેથી આ વિરોધ પ્રદર્શન છે તે શરૂ કરવામાં આવ્યું અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। આજે ગુજરાતભરમાં જિલ્લા કેન્દ્રો પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિરોધ પ્રદર્શનનું કારણ છે કે જે વિદ્યાર્થીઓ છે એમનું વિદ્યાર્થી જીવન સંપૂર્ણ શિષ્યવૃત્તિ ઉપર ટકી રહ્યું છે। જે વિદ્યાર્થીઓના વાલી પેરેન્ટ્સ ગરીબ છે, એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તો એ વિદ્યાર્થીઓ પોતાનું વિદ્યાર્થી જીવન આગળ વધારી શકે અને સારી રીતે પોતે ભણી શકે। પણ આ ગુજરાત સરકારના આ સુતેલા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના અમુક શિષ્યવૃત્તિ અટકાવવામાં આવી છે। જે શિષ્યવૃત્તિ નથી મળતી એના કારણે વિદ્યાર્થીઓનું એડમિશન ઓછા થયા છે અને પ્લસમાં એ વિદ્યાર્થીઓ ભણવા માટે બહુ અગવડતા પડે છે। તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તેમને ઝડપથી આ શિષ્યવૃત્તિ મળી રહે એના માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને કલેક્ટરશ્રીને અમે આજે આવેદન આપવાના છે। જો આજે અમારે આવેદન આપી અને સરકાર જો આના ઉપર કોઈ નિર્ણય નહીં લે અને જો આવેદનની ગંભીરતા નહીં સમજે તો આનાથી પણ મોટું વધારે વિદ્યાર્થીઓ સાથેનું આંદોલન અમે કરવા તૈયાર છીએ। જામનગરમાં સ્કોલરશીપ મુદ્દે એબીવીપીનું વિરોધ પ્રદર્શન। SC, ST અને EWS વિદ્યાર્થીઓને રકમ નહીં મળતા આક્રોશ જોવા મળ્યો। DKV સર્કલ ખાતે એબીવીપીના કાર્યકરો છે તે એકત્ર થયા હતા। સ્કોલરશીપની બાકી રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ ઉઠી હતી। વિદ્યાર્થીઓના હિતમાં એબીવીપીનું સરકાર સામે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। પાત્ર વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપ નથી મળી। સ્કોલરશીપની રકમમાં વિલંબથી વિદ્યાર્થીઓ છે તે પરેશાન થયા છે। અભ્યાસ દરમિયાન આર્થિક મુશ્કેલીનો ભય વ્યક્ત કરાયો।
બાકી રકમ વહેલી તકે ચૂકવવા સરકાર સમક્ષ રજૂઆત ઉઠી છે। ત્યારે પાત્ર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચૂકવણી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને બાકી રકમ ક્યારે મળશે તેને લઈને પણ એબીવીપીના કાર્યકર્તાઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા। આજે આપણે જે વિરોધ પ્રદર્શન જોયું એમાં શિષ્યવૃત્તિને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે ઘણી બધી શિષ્યવૃત્તિઓ છે સરકાર દ્વારા દેવામાં આવે છે, પણ વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિ હજી સુધી મળતી નથી। MYSY થઈ ગઈ, CMSS થઈ ગઈ, એવી ઘણી બધી આદિજાતિની જે શિષ્યવૃત્તિઓ થઈ ગઈ, તો એવી શિષ્યવૃત્તિઓ સરકાર દ્વારા ચાલુ છે, પણ સરકાર દ્વારા હજી વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જે શિષ્યવૃત્તિ છે એ પહોંચાડવામાં આવતી નથી। તો એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું। વલસાડમાં પણ સ્કોલરશીપ મુદ્દે એબીવીપીનું જોરદાર વિરોધ પ્રદર્શન। સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી એબીવીપીની રેલી। શિષ્યવૃત્તિ નહીં મળતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। એબીવીપી લડી લેવાના મૂડમાં છે, ત્યારે તંત્રને પણ એબીવીપીએ ચીમકી આપી હતી। અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવવાનો આક્ષેપ છે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કર્યો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો છે તે રેલીમાં જોડાયા। કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। પોસ્ટરો સાથે એબીવીપીએ શિષ્યવૃત્તિનો મુદ્દો ઉઠાવ્યો। વિદ્યાર્થીઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની પણ એબીવીપીએ માંગ કરી। શિષ્યવૃત્તિ મુદ્દે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી। વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવવાનો પણ દાવો કરવામાં આવ્યો। ત્યારે સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોની અંદર એબીવીપીનું જોરદાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। ત્યારે વલસાડમાં પણ શિષ્યવૃત્તિ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું જોરદાર વિરોધ પ્રદર્શન। સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી એબીવીપીએ રેલી કાઢી। શિષ્યવૃત્તિ નહીં મળતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે એબીવીપી હવે તંત્રને લડી લેવાની ચીમકી પણ આપી હતી। આજરોજ વલસાડ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। જે એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી, છેલ્લા 2022થી નથી મળી, તેને લઈને વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી રહ્યું છે। આખા ગુજરાતમાં અનેક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। આ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી। જે ડિજિટલ ગુજરાતની આપણે વાતો કરીએ છીએ, તે ડિજિટલ ગુજરાતના સ્ક્રીન પર માત્ર ને માત્ર એક નામ આવે છે, પેન્ડિંગ। અને વહીવટીતંત્રના ઓફિસોમાં જે અરજીઓ ધૂળ ખાઈને પડી છે, તે અરજીઓ વહેલી તકે વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા કરાવે, સ્કોલરશીપ જમા કરાવે, એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે। એ મુખ્યમંત્રી સહાય સ્કોલરશીપ, કલ્યાણ સમાજ કલ્યાણ દ્વારા વિભાગ દ્વારા સ્કોલરશીપ, એવી ઘણી સ્કોલરશીપ મળે છે, જે સ્કોલરશીપ હજુ સુધી મળી નથી। અને પ્રાઇવેટ કોલેજો, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સમય પહેલા સ્કોલરશીપ મળી જાય છે, પરંતુ સરકારી કોલેજ, સરકારી યુનિવર્સિટીઓને આ સ્કોલરશીપ સમય જતાં પણ મળતી નથી। શું આ વહીવટીતંત્ર સરકારી કોલેજમાં એડમિશન લેવાનું સજા આપી રહ્યું છે? આખા ગુજરાતમાં હજારો વિદ્યાર્થી છે। વલસાડ જિલ્લાની વાત કરું તો 3000થી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી। આગામી સમયમાં જો આ માંગ નહીં સ્વીકારવામાં આવશે તો ગાંધીનગરનો ઘેરાવો કરશું અને દરેક જગ્યાએથી, દરેક તાલુકા, દરેક નગરથી વિદ્યાર્થીઓ આવશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। મારી સ્કોલરશીપ 2 વર્ષથી જમા નથી થઈ। અમે ઘણા સમયથી ઓફિસમાં જઈને જાણ કરીએ છીએ કે અમારી સ્કોલરશીપ કેમ જમા નથી થઈ, તો એમના દ્વારા જણાવવામાં આવે છે કે પેન્ડિંગ છે, છતાં હજુ 2 વર્ષ થયા પણ કોઈ સ્કોલરશીપ જમા નથી થઈ। અમને સ્કોલરશીપ નહીં જમા થાય તો અમને ફી ભરવામાં ઘણી તકલીફ પડે છે। જો ફી નહીં ભરીએ તો એક્ઝામ આપવા ના દઈ તો સ્કોલરશીપ કેમ જમા નથી થતી? અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ છીએ કે અમારી સ્કોલરશીપ તાત્કાલિક સ્વરૂપે જમા થાય। જો જમા નહીં કરવામાં આવે તો એબીવીપી સાથે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।